ખંડેરાવ માર્કેટમાં પ્લાસ્ટિકની બેગનો વપરાશ ઓછો કરવા માટે કપડાની બેગ નીકળે તેવું વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યું હતું, પરંતુ એ મશીન શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું છે। 15મી ઓગસ્ટે લગાવવામાં આવ્યું હતું આ મશીન। કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંતર્ગત લગાવવામાં આવેલા વેન્ડિંગ મશીન શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા હતા। ખંડેરાવ માર્કેટમાં લગાવવામાં આવેલા વેન્ડિંગ મશીન 15મી ઓગસ્ટે લગાવવામાં આવ્યા હતા। પ્લાસ્ટિકની બેગ વાપરવાની જગ્યાએ મશીનમાંથી કાપડની બેગ નીકળે છે, ત્યારે આ મશીનમાં 5 રૂપિયા નાખો એટલે કાપડની બેગ નીકળે છે। સ્થાનિક શાકભાજીના વેપારીએ 10 રૂપિયા નાખ્યા, પરંતુ એક પણ બેગ નીકળી ન હતી, તેથી વેપારીઓમાં અને ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો। કોર્પોરેશનની યોજના સામે વેપારીઓએ સવાલો ઉઠાવ્યા છે। બધી જ વિગતો લખી છે, પરંતુ કેટલા રૂપિયાનો સિક્કો નાખો તે જ લખ્યું નથી। પબ્લિકને કેવી રીતે ખબર પડશે કે કેટલા રૂપિયા નાખીને બેગ કાઢી શકાય? કોર્પોરેશન ખાતે જે મશીન મળ્યું છે એ મશીન બહુ સારી વાત છે, કારણ કે આપણે જ્યારે પ્લાસ્ટિકનું બંધ કરવા માંગીએ છીએ તો આ બહુ સારી વસ્તુ, પણ એમાં એક તકલીફ એવી છે કે આ મશીનમાં થેલીઓ આજે 15 તારીખે ઉદ્ઘાટન હતા, 15 તારીખે ઉદ્ઘાટનમાં તો થેલીઓ અંદર છે જ નહીં। જન્માષ્ટમીના દિવસે એટલે કે આપણે પાનાના દિવસે મેં અહીંયા આગળ જ્યારે કોઈન નાખીને થેલી કાઢી તો નીકળી નહીં, અને અંદર જાજુ ખાલી 10-15 થેલીઓ જ હતી, એની વધારે નહોતી। તમે આ મશીન મળ્યું છે અને એ બી એવી જગ્યાએ મળ્યું છે ખંડેરાવ માર્કેટની વચ્ચે હોવા, જે મેન એન્ટ્રન્સ છે પબ્લિકની, હજારો પબ્લિકની હવારથી અંત સુધી અવર જવર હોય છે। હવે આજે અંદર થેલી જ ના હોય, મશીન ખાલી સોના ગાંઠિયાની માફક રહેતું હોય, તેનો મતલબ શું? મશીન મૂક્યું તો મને નહીં ખબર, એને બધું પેક કરેલું હતું, એટલે મેં અંદર ઓફિસમાં સાહેબને બધું, સાહેબ એનું મશીન છે તો મને કહે છે થેલીઓ મેળવાનું મશીન છે, તમે કોઈન નાખશો એટલે થેલી નહીં। બહુ સારામાં સારું કહેવાય સાહેબ, કોઈ માણસ લાવ્યું ના લાવ્યો હટવાયું હોય તો કોઈન નાખીને લઈ જાય। બીજી એક વસ્તુ એવી કે આ જે કોર્પોરેશને જેને બી કોન્ટ્રાક્ટ આપ્યો છે, પણ આ બોર્ડ પર લખ્યું નથી કે તમે 2નો સિક્કો નાખો કે 5નો નાખો કે 10નો નાખો, તો પબ્લિક સમજે કેવી રીતે કે તમારો માણસ એ કઈ ઉભો રહેવો જોઈએ, જે બી જેને બી આ મશીન લગાવ્યું છે ને તો પ્રોપર ગાઈડ કરે પબ્લિકને કે ભાઈ 10નો સિક્કો નાખો કે 5નો નાખો, અને તમે ના ઉભો રાખો તો મશીન પર લખવું જોઈએ કે ભાઈ 10નો કે 5નો કે 2નો સિક્કો નાખો તો ડેલી બહાર નીકળશે, એવું કશું નથી। બીજી બધી ઇન્ફોર્મેશન લખી છે, પેમેન્ટ ઇન્ફોર્મેશન નહીં લખી। હા, મને એવું લાગવું જોઈએ કે હવે જો ગવર્મેન્ટ બી આટલો બધો સાફ છે, કોર્પોરેશન બી આપણી સાથે છે, તો કાયદેસર હવે તો એ બંધ થવું જ જોઈએ। અને આ થેલીનો આપણે પહેલા વર્ષોથી મારા બાપ દાદા હતા ને એ ઘેરેથી થેલી લઈને આવતા હતા કે ભાઈ આપણે ઘેરેથી થેલી લઈને, પણ અત્યારની પબ્લિક ને એવું છે કે નહીં બધું અલગ અલગ મળે ને ઘેર જઈને એટલું કામ કરવાનું ઓછું થાય, કંટાળો વધારે આવે છે અત્યારે પબ્લિક। વેપારી બંધ કરશે, કારણ કે કાયદેસર ઝુંબેશ ચાલુ છે, તો પછી કાયદેસર એ તો કોર્પોરેશને બી સપોર્ટ કરવું જ પડશે અમારે, અને માર્કેટ ઇન્સ્પેક્ટર સાહેબને બી અમારે સપોર્ટ કરીને અમે ખુદ ઈચ્છીએ છીએ કે થેલીઓ બંધ થાય, કારણ કે અમારા જે રોજના 500-1000 રૂપિયા જ્યારે એમને જતા હોય થેલીઓના, તો અમારે તો બંધ થાય તો સારામાં સારું કહેવાય। તો એટલી કસ્ટમરને ચીપ પડે। કસ્ટમર શાકભાજી લેવા આવે તો જો એક વસ્તુ જે આપણે શું કહેવાય કે ભાઈ કન્યાના કેળે ભર હોય, બરાબર, તમે થેલી લેવા આવો, અમારે બી થેલીના પૈસા આજે અમારથી જ કાઢવાના હોય, તો આ ના આવે તો અમે બી એવું ઈચ્છીએ કે ગ્રાહકને 2 રૂપિયા સસ્તું શાક વધારે મળે। અગાઉના જે લાસ્ટ ટાઈમ વેપારી જેમ કીધું એમ ગયા અઠવાડિયાનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો, અને ગઈકાલે પરમેનન્ટ એનું ઇલેક્ટ્રિફિકેશન રવિવારના દિવસે મારા સ્ટાફને પણ સાથે રાખી અને વાયરિંગ જોઈન્ટ કરવામાં આવ્યું છે, અને આજે તેનું ઇન્સ્ટોલેશન કરી જે કંઈ થેલીઓ છે મૂકી અને જાહેર નાગરિકોના માટે જે પ્લાસ્ટિક થેલીઓની જગ્યાએ આપણે ગ્લોબલ વોર્મિંગની જે પરિણામો છે એને અટકાવવા માટે જે કાપડની થેલીઓનો ઉપયોગ જાહેર નાગરિકને અપીલ કરવા માટે એક વેન્ડિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। એક અનોખી પહેલના ભાગરૂપે ટૂંક સમયમાં સદર જે અનોખી પહેલ છે એને બહોળી સંખ્યા પ્રસિદ્ધિ માટે મૂકવામાં આવશે। વેપારીઓ માટે પણ ધ્યાન દોરવામાં આવશે। માન્ય મેયર સાહેબ તરફથી પણ જે રીતે 15મી ઓગસ્ટના દિવસે તમામ શહેરીજનોને આ બાબતે સંદેશ આપવામાં આવે છે, તેના ભાગરૂપે જે તે સંબંધિત વિભાગ છે એને આગામી સમયમાં શક્ય બને તે જલ્દીથી સદર મશીનને તાત્કાલિક અસરથી જે રીતે જાહેર નાગરિકના ઉપયોગમાં આવી શકે એ માટે એને પણ સૌ પ્રથમ તો જે ગાઈડલાઈન છે કાયદાની એને સમજાવવામાં આવે છે, અને એ રીતે જે ભૂતકાળમાં પણ આપણે સમજાયા હતા, અને કોરોના પહેલા તમામ રીતે પ્લાસ્ટિક દરેક માર્કેટની અંદર બધી જગ્યાએ નાબૂદ થઈ ગયેલા હતા, પણ જે કોરોનાની અંદર જે આપણે ડિસ્ટન્સને અલગ સેનિટેશનની પોઈન્ટ ઓફ વ્યૂ ફરીથી શરૂ થયેલ છે, અત્યારે તમામ નાગરિકોને સમજાવવામાં આવે છે, સાથે સાથે વેપારીઓ પણ સમજાવવામાં આવે છે કે પ્લાસ્ટિક મુક્ત અભિયાનને જે માન્ય પ્રધાનમંત્રી સાહેબ છે એને આપણે સહયોગ આપીએ અને ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવીએ।